બધાને સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી। તો હેને આજે છે કૃષ્ણ જન્માષ્ટમી એટલે કે કૃષ્ણનો જન્મોત્સવ। તો બધાને હેપી જન્માષ્ટમી અને કૃષ્ણ જન્મનો દિવસ આજે બહુ જ સારો સરસ જાય એવી અમારા પૂરા પરિવાર તરફથી ઘણી બધી શુભકામનાઓ। કેતો હા કે આજે કાનુડા નો બર્થડે છે, હાલો આપડે કાનુડા નો બર્થડે વિશ નથી કરવો? હે પ્રિય કરશે હમણાં પીયું કરતો પીયું અહીંયા કરતો જો હેપી બર્થડે ઈ ટુ છે ને યુ। આજે ઉઠી ગઈ વેલી ને સાંજે મોડી હુતી હતી જો 9:30 થઈ ગયા ને અમે ઘોડિયું અહીંયા લઈ આવ્યા ખોયું કાઢ નાખ્યું તું છાટા આવતા હોય ને અંદર પછી મૂકી દો નકર પછી ભીંજાઈ જાય ને ચર કે છકલાવતી પછી ફરી મૂકેતી લઈ આવી ને અહીંયા જાય જેસીબી ને હિસકા આવે તાર નથી ચકવું આજે કાનુડા નો જે ભગવાન નો બર્થડે છે હેપી બર્થડે કાનુડા કરવાનું હે રાતે 12 વાગે જન્મ થયો તો કાનુડા તો બધાને ખબર જ હશે। તો રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી બધાને સવાર સવારના અમારે પ્રિય જો કાલ જેસીબી લઈ આવી ને તે સાંજે ઘડીક વાર મજા આવી રમવાની પછી અટાણે હવે જેસીબી અહીં દેખી ગઈ તી ઘોડિયામાં તને બેહી ને હિચકાવો તો બેહી જા તો પોતે હિચકવાને બદલે જેસીબી એમાં મૂક્યું ને એને હિચકા ખવડાવે। કાલ તો આવ્યા ભેગી જેસીબી રમતી હતી કલાક 1.5 કલાક રમતી હતી એમાં ને એમાં પછી હિચકતા હતા ને પછી અંદર ઘરમાં નવું રમતી હોય એટલે છોકરાઓને એમ થાય કે રમીએ પછી બધા હમણાં ઉપડું વાં ઉઠતું હોય વ્હીલ વાં ઉઠતું હોય ઈ છે જો એક કાં તો પીયું નીકળી ગયો નીકળું કરી નાખ્યું પછી આવે મારી પાસે મને ફિટ કરી દો હા એવા હોય પીયું ના એ છોકરાઓના કાં પ્રિય રમકડા ને એમ જ હોય થોડુંક ટાઈમ હાલે રમી લે નવા હોય ત્યાં સુધી તો એ ઓલી શ્યામની ગાડી એક છે ને એ અસલ હતી હાઈલે એની એક રમતી હોય ને એક રોબોટ બાકી બધા રમકડા ઓલા ઢીંગલી ને પછી સ્પિનર ને એવું ઘણા પડ્યા એને અમારે બસ ખાલી મેળાની વાત કરો ને તમે એટલે હરખાઈ પડે મેળો એને બહુ ગમે। પ્રિય મેડમ જાવું ને અગડી સવારે હે ને કાકા કીધું હાલી કે હું જાઉં મેડમ હાલ મારે તો આવું ને જવાબ જ ન દીધો આમ ના મદક વારીને ઉભી રહી જાવું ને કાકા ભેગું આજ કાકા જાહે મેરામ જાવું ને તારે એ આમ ડોકા જ હલાવે જાવું ને કાકા ભેગું જાવું ને જવાબ નથી દેતી કાકા તો તે તૂટી ગયું તે નીકળી ગયું તે હવે ફિટ કરવામાં પડી તો જન્માષ્ટમીની બધાને અમારા પરિવાર તરફથી જાજી બધી શુભકામના। હા લાવો એ પ્રિય શું કરે હા તન્નીની નો આવી પ્રિય તન્નીની નથી આવતી એ રમે અટાણે છે ને 11 સાડા 11 જેવું થયું ને એક દિવસ હાતમને દી ઠંડુ ખાય ને આજ પછી માં કે દાળ ભાત બનાવીએ આથમના દિવસે આપડી દાળ અહીંયા ચડે છે થઈ ગઈ દાળ થઈ ગઈ જો ઉકળી ગઈ ને આમાં આપણા મસ્ત મજાના ભાત બનાવવામાં આવે આજ તો દાળ ભાત બનાવાય કામાં આજ તો બનાવ સીતારામને જય શ્રી કૃષ્ણ બધાને આપણી આખી યુટ્યુબ ફેમિલીને જાજા સીતારામ ને જય શ્રી કૃષ્ણ ને બધાને જન્માષ્ટમીની હાર્દિક શુભકામના ને બીજું કે આજ છે ને આપણે રોટલી તો નહીં કરીએ પણ દાળ ભાત બનાવ્યા કારણ કે હવે પેલા નાના હતા ને છોકરા અમે તો આઠમને દી કઈ ન બનાવતી ને હાલતું હવે બધા કહે કે દાળ ભાત બનાવો હવે બીજું કઈ ન થાય તો એટલે પછી હું તો દાળ ભાત બનાવું કા ખીચડી કઢી બનાવો પણ એમાં ખીચડી એક ખાય ને એક ન ખાય એટલે દાળ ભાત બનાવું તો બધા થોડા ખાઈ લે અને બીજું કઈ ફરસાણ ને પડ્યું હોય તો એ ખાઈ લે તે આ કાઢી નાખીએ એકદી બાકી કાલતા રોટલા પીયું તું દાળ ભાત ખા એ તો વિચારે એ છે ને એને ભૂંગળું ખાવું ને એટલે દાદી પાસે ઉભી નહીં ખાવું ને હમણાં કાઢી દઉં હો એને થોડા કઈ આપણે તરલ ભૂંગળા ભાવે એ આપણે તરતા હોય ને તો એ તરલ ન ખાય કાસા ખાય તે કાચું ખાવું ને એટલે વાત જોવે એક ખાઈ લીધું તો જો આઠમના દિવસે અમે તો આવી રીતના દાળ ભાત બનાવીએ તમે બધા આઠમના દિવસે દાળ ભાત બનાવો કે નહીં કમેન્ટમાં કહેજો કાં પીયું
પૂછ તો પ્રિય આમ કેતો તમે બનાવો કે નહીં એમ કેતો હાથ કરતો આમ કે મને જટ ભૂંગળો આપી દો નહીં તો એને અટાણે રોંધાના 6:45 વાગી ગયા ને હવે એને રેડી થઈ ગયા રેડી થઈ ગયા અને જાવું છે મારા પપ્પાના ઘરે એટલે કે પિયર ને મારા બેનનું નાવી હોય ટમાટમ કરવા તો એક દી મેળો કરી લીધો એક બે દી રોકાઈ આવીએ રિયલ ક્યાં જવું ત્રીજ જવું આપણે શ્યામ પાસે જવું ને ધ્રુવ પાસે જવું ને હા એટાણે એને ગાય દોઈ લીધી ને હવે જો નીકળી જાય વેલેરા રિયલ એને નવડાવીને હુડાવી દીધી હતી તે ટમાટમ કરવા તો જવું જોઈએ ને કા આઠમ અડધી ન્યા અડધી આય તે આજ તો મેળામાં નથી જવું કાલે ગયા તા ત્યાં જે પૂરો હવે કાલે જોઈએ નક્કી નથી હજી 2-3 દી છે તો હવે જોઈએ જાહું તો જાહું હવે કાલે રિયલ મેડમ જાવું રિયલ મેડમ જાવું નાના પપ્પા ને ઘેર જાવું ને કોની માથું કોની ઓરાવ મેડમ માથું કોની ઓરાવ દીધું કેની ઓરાવ્યું માથું પિયોનું દાદીએ દાદીએ ઓરાઈ દીધું કે તો જો દી હાથમાં નહીં પેલા વેલેરા નીકળી જાય હવે દક્ષા કે એક બે દી અહીં મેળો કરીએ એક બે દી ત્યાંથી કરીએ બે જગ્યાએથી લાભ લઈએ પ્રિયલ શ્યામ ની એવાય છે એટલે વાંધો ન આવે મેળામાં શ્યામ ને ભેગા હોય ને એટલે એના ભેગી અહીંયા રહી એને ઉતાવળ આવી કાલો જટ રિક્ષામાં શ્યામ શું છે કે મેળામાં ઓલા જાય તો ઓલા રમાડતો હોય ચગડોળમાં બેસાડે તો બધી પાસે જાય ભૂમિ પાસે જાય બધી પાસે જાય કા બધી પાસે જાય ને તો મજા આવે પ્રિયલ ને એમ ન કરે એમ જોતા વાલા કરી દેતા પપ્પાને દોસ્તા કરી દે પપ્પાને દોસ્તા મને દોસ્તા કરી દે હા પછી કેટલા દી પછી પીયું આવશે શ્યામને દોસ્તા કરીને પ્રિયલ છે ને હમણાં હાવ એને પપ્પા ને એવાય થઈ ગઈ હવે જોઈએ ઓલા કે રક્ષાબંધન ઉપર ગઈ ને રોતી હતી શ્યામ પાસે રમે બાકી તરત પપ્પા યાદ આવે ને અહીંયા હમણાં હે ને વધારે પપ્પા પાસે રમતી હોય ને હમણાં ટમાટમ નું બધી રસોઈ ના કામ વધતું જાય તે પ્રિયલ આખો દિન પપ્પા પાસે હોય ને તે પપ્પા ની એવાય થઈ ગયું પપ્પાનું દીકું થઈ ગયું કેનો દીકો હે કેટલા દી પછી જવાનું છે અહીં આવવાનું છે પાછું તો કે કેટલા દી આવવાનું છે અહીં એ હજી કઈ ખબર ન પડે ખબર નથી પડતી ચાલો જો બસ હવે નીકળીએ હાલો તો જો અમે હેને મારા પપ્પાના ઘરે પહોંચી ગયા અમારો રુદ્રભાઈ આવી ગયો કઈ આવ્યા તમે કાલે આવ્યો કાલે મેં ફોન તો કર્યો મેરા પ્રમદી આવ્યો ઈ કે કાલે ભૂલી ગયો કાલે આવ્યો આ અમાર ઢીંગલું જો છાનું મન થઈ ગયું કાલે બપોર આવ્યા છે ને રુદ્ર પપ્પા બેઠા અહીંયા મારા પપ્પા બેઠા પ્રિયલ ના પપ્પા આર્યા અહીંયા મારા પપ્પા બેઠા અહીંયા પ્રિયલ પપ્પા બેઠા આજ બધાના પપ્પા અહીંયા બધા બેઠા શ્યામ ને ધ્રુવ ને ક્યાં ગયા જોઈએ અમે હજી પૂગી આવ્યા ને મેં સીધો મોબાઈલ કાઢી લીધો શાંતિ લે આ જો હોય તો બે કઈક લઈને આવ્યા લે આ શું લઈ આવ્યા તમે બે લે જો પ્રિયલ તાર હાથ રમકડા લઈ આવ્યા લે હા વાહ જો જઈએ કાલે તમે મેળો કરવા ગયા તો અમે મેળો કરી આવ્યા આજે જાવું ને જો ને આજે જાવ આપડે આજે પોરો પ્રિયલ આજે આપડે નથી જવું ને ક્યાં રમકડા દેખાડતો શું છે એમાં લાવજે ખોલતો પાડવાના હાલો ભાઈ જો પ્રિયલ ને ત્યાંથી અમે મેળામાંથી રમકડા લીધા ને અહીંથી નહીં થઈ ગયા તો લે આને દડા બહુ ગમે ને જો હા બે દડા વાહ જો જોઈએ ચાલો ચા હાલે ચા પીવા આવી જાવ બધા ચા પીવો હોય અમારા ભૂમિ ને પપ્પા કેશુભાઈ ખેતરમાં કામ કરતા હોય ત્યાં હમણાં આવ્યા હતી હાલે હાલો ચા પીવો હોય તો પ્રિયલ ચા પીવો દીકુ ચા પીવો એમાં દડો મારવાનો વાહ જો અને હું કઈ ગેમ કેવાય મારવાનું આપણે રમ્યા હતા ને ગ્લાસ વાળી નામ નથી આવડતું મને નામ નથી આવડતું મજા મારવાનો દડો
જો પ્રિયલ મારે હે રે અહીંથી આગળ આવીને મારવાનું દીકું માર આમાં માર દે માર માર એમાં પાડી ના એને મારીને પાડી ના આ બધા પાડી ના જો શ્યામ પાડે આ એ રહી ગયા 4 5 આખાય પડી જવા જોઈએ એમ હોય ને યા બે એક હા પ્રિયલ આમ જો શ્યામ મેળામાં જાય તાર જાવું મેળામાં શ્યામ ભેગું હે બે ઉડી ગયા ઓહો ઓહોય આ તો જો ગ્લાસ ને લે આ તો કુકર ને લે એમાં શાક બનાવવાનું છમ પછી આ ગરવો ને એટલે આ હારું પ્રિયલ આ કિચન નો સામાન જો બધાય રોટલી રોટલી રાખવાનું એટલે મીઠાઈ નું બોક્સ એટલે આઈસ્ક્રીમ નું ચા મૂકવાનું ને વાહ ચોટલા રમકડા આવી ગયા પ્રિયલ ને મજા પડી ગઈ યસ 6 વાગ્યા ને અમે પ્રિયલ હોય કપડા બદલાવી લીધા પાછા પ્રિયલ તને મન થઈ ગયું શાંતિ ને શ્યામ ને રુદ્ર ને વનિતા ને બધા વાહે લાગે કે હાલો નાલો મેડમ કો થાકી જાય હું કાલે ગયા તા ત્યાં ન જાવું કે હાલો ના અહીં કે બધે કોઈ નહીં હોય ખાલી મારા પપ્પા અહીં કે એકલી થઈ જાય તમે આગળ વયા જાઓ તમે ના પાડો તમારે નથી રહેવું રોકાવું અહીંયા મેળામાં ન થાવું તો ધર વાહે લઈ ગયા તો પ્રિયલ તૈયાર થઈ ગઈ જવા મેળામાં પ્રિયલ તમારે રેડી જોઈ પ્રિયલ ના જે છે ને બે ત્રણેય માસીઓ થઈને તૈયાર કરી દીધી જો મેં હું તૈયાર થતી હતી ને ત્યાં ત્રણેય પાસે પહેરી આવેલી વાંધો ન આવ્યો જો હા અમે કાલે ના હાટું મેળામાંથી લીધું ઈ વાવવા પછી લિપસ્ટિક આમ તો આરો કરે ટ્રાફિક હોય તી પણ ઓલા શ્યામ ને ધ્રુવ ને કાલ ચકડોળ બંધ હતી ને હા એટલે ત્યાં નતો આવ્યો એટલે આજે ને ત્યાં જાવું કે ચકડોળ માં બેવું હોય ને છોકરાઓને બીજું શું હોય એને રમકડાની બહુ કઈ પડી નથી ને લીધાય નથી પ્રિયલ હાટું લીધા તે ચકડોળ માં ખાસ બેવા હાટું થઈ ને એટલે જાવું નકર તો એક દી અમે પોરો ખાઈ જાય તે જો વનિતા ને વર્ષા સાંજે આમ ચારેય બેનો બધા જઈએ ને વાથી બીજી મારી કાકા ની દીકરીઓ આવે ભૂમિ ની આજે નથી આવતા એને મહેમાન ને આવ્યા નથી નકર ઈ ભૂમિ ને મમ્મી ને હિતે ને ઈ બધા હારે જ જતા હોય તો હાલો પાછો આજે મેળો કરવા પૂગી જઈએ કેવું ને મેડમ આજ તો લાઈટો થતી તો અરખા હે પ્રિયલ ને લાઈટો થાય હોળી ને ઠેકડા મારવા જાવું ને ઠેકડા મારવા ઈ ઘડીક વાર આવી ને ઘડી સાની મને થઈ ગઈ પછી રમતે ચડી જતો વાંધો ન હોય બધા પાસે જાતી હતી આ માસી પાસે જાય ને હા જાય ને કહે ને આવા ભેગી જાવે નહીં પેલા અત્યારે મજા પડે હાલો તો વાહે ને કાકા ની છોકરી વાત જોવે પ્રિયલ તો જો બસ હવે આજનો વિડીયો અડધી આઠમ ત્યાં ઘરે કરી અડધી આઠમ અમે એમાં પર પપ્પાને ઘરે પિયરમાં કરી તો દરિયા કાજલ ભાભી ઉપર હાલો મેળામાં એમ કે ઘરે રોકાણા ઘરનું ધ્યાન રાખ હા એ બધા હાલો તો બસ જો આજનો વિડીયો આપણે અહીંયા એન્ડ કરી દઈએ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો તો મળશું પાછા નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને હર હર મહાદેવ હાલો મેડમ વયા ગયા મામી મામી દેખાતા હતા ને એટલે